આમ આદમી પાર્ટી દ્વારા મધ્યમ અને ગરીબ વર્ગના લાભ માટે જંગીના દરો, સ્ટેમ્પ ડ્યુટી અને સંબંધિત ખર્ચમાં ઘટાડો કરવાની માંગ સાથે જિલ્લા નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આમ આદમી પાર્ટી દ્વારા જંત્રી દર, સ્ટેમ્પ ડ્યુટી અને સંબંધિત નીતિગત સુધારા માટેની માંગ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી, જેમાં નવા ટેન્યુઅરથી જૂના ટેન્યુઅર કન્વર્ઝન ચાર્જમાં ઘટાડો, હાલનો દર 30%થી ઘટાડી 5 થી 7% કરવામાં આવે, જૂના ટેન્યુઅરથી નોન એગ્રીકલ્ચર કન્વર્ઝન ચાર્જ 40%થી ઘટાડી 5 થી 7% કરવામાં આવે, FSIના ચાર્જમાં 40%થી ઘટાડી 10% કરવામાં આવે, વિકાસ કરાર પર સ્ટેમ્પ ડ્યુટી 4.9%ના બદલે 2.30%ના સમતલ કરવા સહિતની વિવિધ માંગણી બાબતે રજૂઆત કરી હતી। ખાસ કરીને ખેડૂતોને જમીન સંપાદનનો લાભ મળે અને નાણાકીય તાણને ટાળીને અને આર્થિક ઇક્વિટીને ઉત્તેજન આપતી વખતે વ્યાજબી વળતર આપવાની પણ માંગ કરી હતી। આજથી 1 વર્ષ પહેલા જંત્રીને બમણી કરવામાં આવી। આજે એ વાતને 1 વર્ષ પૂરું નથી થયું, હજુ માર્ચમાં એ વાતને પૂરું થશે 1 વર્ષ। એ પહેલા 200% જંત્રી વધારો કરવામાં ફરી એક હૂંફ આગળ આવી રહી છે। અમારી માંગ છે કે આજે ગરીબ જનતા પર આટલો ભાર કઈ રીતે ગરીબ જનતા સહન કરશે। આજે જંત્રી વધશે, સ્ટેમ્પ ડ્યુટી વધશે, ફાયદો સરકારનો જ છે અને આ સરકાર એક જ વસ્તુ ચલાવી રહી છે કે એમના ખિસ્સા, એમની તિજોરીઓ કેવી રીતે ભરવી। આ તંત્ર લૂંટ કરવા બેઠું છે, લૂંટ ચલાવી રહ્યું છે। આ ખાલી જંત્રીની વાત નથી, દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટી પોતાની મનમાની કરી અને પૈસા એકત્રિત કરવાનો જ એક રસ્તો બનાવી રહી છે। તેના માટે અમે આવેદન આપ્યું છે કે તાત્કાલિક ધોરણે આ જંત્રી જે વધવાની છે તેને રોકવામાં આવે, નહીં તો અમે ગાંધી ચિહ્ને જઈ અને ધરણા પર બી બેસી। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।